ISRPC न्यूज में आपका स्वागत है। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોશું વિગતવાર। ભાવનગરના મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ચિત્રા વોર્ડમાં આવેલા વદરકા વસાહત વિસ્તારમાં ગરીબ લોકો છેલ્લા 30 વર્ષથી રહે છે। આ લોકોને વર્ષ 1989માં સર્વે નંબર 62 પૈકીમાં 1000 વાર જમીન ફાળવવામાં આવી હતી, જેની કબજા કિંમત આ લોકોએ સરકારી તિજોરીમાં ભરેલ હોય, પરંતુ આજ સુધીમાં આ લોકોને આ જમીન ફાળવવામાં આવી નથી। હાલ આ લોકો સરકારી બાળ અદાલત સામે છેલ્લા 30 વર્ષથી રહે છે। અહીં રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે। આ લોકોને હાલ મકાન ડિમોલિશન માટેની નોટિસો આપવામાં આવી છે। આ ગરીબોને વ્યવસ્થાના ભાગરૂપે 100 વારના પ્લોટ માટે જગ્યા ફાળવવામાં આવે। જે જગ્યાએ આ લોકોએ કબજા કિંમત ભરી છે એ જગ્યા ફાળવવામાં આવે એ માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ ચરવૈયા, વિમલભાઈ મકવાણા, રાઘવનભાઈ ડાભી, અરવિંદભાઈ મકવાણા, વિજયભાઈ વાજા, રાણાભાઈ વાઢેર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। 1989 હિજરતી લોકો છે। ઓદરકામાં 1989 હિજરત કરીને લોકો આવ્યા હતા ત્યાં, અને જે તે સમયે ત્યાં ખરાબાની જમીન હતી ફૂલસર, ત્યાં આપણે બાળ અદાલત છે એની સામે લોકો ત્યાં રહ્યા છે। પછી એ લોકોએ 90માં રજૂઆત કરી સરકારશ્રીમાં, એટલે 94માં આ લોકોને જમીન આપવામાં આવી। સર્વે નંબર 62 પૈકીમાં ત્યારે એમ કીધું ભાઈ 50,000નો પ્લોટ આપવાનો, તમે એટલી કિંમત કબજા કિંમત થાય ભરી દો। એટલે એ લોકોએ આ કબજા કિંમત તરીકે પૈસા ભર્યા જે તે સમયે 94ની અંદર, પરંતુ પૈસા ભર્યા પછી જમીન એને ફાળવી નહીં, એટલે લોકો અહીંયા રહ્યા હતા, એને કંઈ થશે નહીં। પરંતુ અત્યારે નોટિસ આપી છે લોકો ડિમોલિશન કરવાની રહી છે આ લોકો બાળ અદાલતની સામે જે ફૂલસરની અંદર, પરંતુ જગ્યા એને ફાળવી દીધી, એ લોકો અહીંયા રહેતા હતા વર્ષોથી। પરંતુ હવે અમારી વિનંતી એવી છે કે આ ડિમોલિશન કરે તો જે ફાળવેલી જગ્યા છે કબજા કિંમત ભરી છે એ જગ્યા હજી ખાલી છે ત્યાં એને પરત આપવામાં આવે, જે કબજો જે સમય પૈસા આપ્યા હતા છે એમને ભરેલા છે, અને હજી બજાર ભાવ પ્રમાણે જે પૈસા ભરવાના થાય ફાળવી હતી ત્યાં નથી રહેતા અને બીજે રહી છે, તો ત્યાં ડિમોલિશન આવી, આ ડિમોલિશન હવે જે 94માં પૈસા ભર્યા એ જમીન ઉપર જવાની વાત છે। બરોબર, એનો ગરીબ માણસો છે અને 100 વારના પ્લોટ ફાળવવામાં આવે તો કબજા કિંમત જે સરકાર નક્કી કરી ભરવા તૈયાર છે, 50%ની પાછી એ ભરવા અમે તૈયાર છીએ હજી તરીકે। આ લોકો ત્યાં જ રહે છે રાણાભાઈ વાડે 24। માવજીભાઈ આજ રોજ શું કાર્યક્રમ કરવામાં? અમારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે જે સિત્રા ફૂલસર વોર્ડની અંદર વદરકા વસાહતવાળા છેલ્લા 1989થી વિસ્તારમાં રહે છે, એને 1994ની અંદર સર્વે નંબર 62 પૈકી એકમાં આ જમીન ફાળવવામાં આવી હતી। જે તે સમયે એ લોકોએ સરકારે નિયત કરેલી કલેક્ટરશ્રીના હુકમ પ્રમાણે એ પૈસા પણ ભરી દીધા કબજા કિંમતના, છતાં પણ એને અત્યારે ડિમોલિશનની નોટિસ આવી છે। આ બાબતે જે લોકો રહે છે એ લોકોને જે જગ્યા ખાલી છે, જે ફાળવેલી જગ્યા એને કબજા કિંમત ભરેલી છે, એ લોકોને ત્યાં જમીન 100 વારના પ્લોટ ફાળવવામાં આવે એ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને મેં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે 1989માં એ લોકોને જમીન માટેનો કરાવ થયો હતો અને 94ની અંદર જમીન ફાળવવામાં આવી હતી, એમને કબજા કિંમતના પૈસા પણ ભરી દીધેલા છે, એ જગ્યાએ 100 વારના પ્લોટ આપવામાં આવે એની જગ્યા હાલમાં ખાલી છે, એ બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ। એ લોકોને ગરીબ માણસો છે, ડિમોલિશન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે જગ્યા ખાલી છે ત્યાં જગ્યા ફાળવવામાં આવે, 100 વારના પ્લોટ 24 પરિવારો ત્યાં રહે છે ઓદરકા વસાહતવાળા, એ લોકોને ત્યાં ફાળવવામાં આવે એવી વિનંતી કરવા જિલ્લા કલેક્ટરશ્રીને આવ્યા છીએ।